मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वेत्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजाय नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય જીવન સ્વામી, પૂજ્ય શાંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કઈ કથા ચાલુ છે? અભય વરદાન. અભય વરદાન આજે બહુ માંડ સમય મળ્યો, મને ખબર નહોતી કે આ કથા કરવાનું આવશે. હું તો કામ ઉપરથી સીધો આવ્યો, અહીંયા જોયું તો સંતો યેહુર જતા રહ્યા. ઓસ્ટ્રેલિયા જવાનું છે ને સંતોને. 18 સંતો ઓસ્ટ્રેલિયાની યાત્રાએ જાય છે સત્સંગ યાત્રા માટે. કેટલા? 18 સંતો. પૂજ્ય ગુરુશ્રીની આજ્ઞાથી 18 સંતો ઓસ્ટ્રેલિયાની યાત્રાએ. ઓસ્ટ્રેલિયામાં પ્રતિષ્ઠા મહોત્સવ છે, બહુ સરસ. તારીખ 21 થી 28 તારીખ સુધી. આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્ય હરિચરણ સ્વામી પણ જાય છે. એ વાંધો નથી, આવતીકાલે તો હરેશ ભગત આવી જશે આપણા મંદિરના કોઠારી, એટલે કથા વાર્તાનો લાભ તો હવે આપણને પ્રારંભ થઈ જશે સંતોના શ્રીમુખથી. થોડુંક સ્લો કરે. પેલું જે બટન છે ને સૌથી ઊંચું. હાલો, ઓકે. આપણે છેલ્લું ચરિત્ર કયું જોયું હતું? હે? અખંડાનંદ સ્વામી અને ભૂપ બરાઈના પેલા નાના એવા બાળકનું જોયું હતું. ભૂપ બરાઈ ગામ છે, એ નાના બાળકનું નામ હતું કુબેર, અને આહિર એનો મિત્ર હતો. આ કુબેર 12 વર્ષનો હતો અને આહિર એનો જે મિત્ર હતો એ 25 વર્ષનો હતો. ચણા ખાવાને બાને એને ખેતરમાં લઈ ગયો, અને આના શરીર ઉપર ઘણું બધું સોનું હતું, એટલે એનું મન બગડ્યું. એના મનમાં એમ થઈ ગયું કે આને મારી નાખું અને સોનું લઈ લઉં તો હું ધનાઢ્ય થઈ જાઉં. પણ ઠાકોરજી કેવી રક્ષા કરી? અશ્વ ઉપર બેસીને મહારાજ આવ્યા અને પેલા બાળકને ઉચકી લીધો. કેવી રીતે ઉચક્યો? અશ્વને એડી અડાડી તો અશ્વમાંથી શું થઈ ગયું? હાથી બની ગયો. ને હાથી સૂંઢના માધ્યમથી મહારાજે પેલા બાળકને ઉચકી, કુબેર નામના બાળકને ઉચકી અને આ આહિર થકી રક્ષા કરી. પણ એણે શું કર્યું હતું? કટાર અડાડી દીધી હતી, તો ગળામાંથી લોહી વહેતું હતું. તો મહારાજે શું કર્યું? પોતાનો ખેસ ફાડી અને પેલા બાળકને પાટાપિંડી કરી દીધી. આવા મહારાજ દયાળુ છે. તે રિવિઝન કરી લેશું ને કે ગયું બધું એક દિવસમાં? હે હિંમત દાદા, રિવિઝન તો કરવું પડશે ને, પાછું યાદ નહીં કરવું પડે બધું કેટલા ચરિત્ર થયા. જોઈએ કેટલા થયા. પેલું ચરિત્ર તમારા મામાના ગામનું,
પીઠવા ઝાડના ખીમા ડોબરિયા. બીજું ચરિત્ર ઘોઘલાના લક્ષ્મીચંદ શેઠ. ત્રીજું ચરિત્ર સાવદાના શ્યામદાસ શેઠ. ચોથું કમડિયાના કાયાભાઈ સંધી. પાંચમું માંગરોળના આનંદજીભાઈ સંઘેડિયા. છઠ્ઠું પીપલાણાના સૌજી મહેતા. સાતમું હામાપરના કરશન બાંભણિયા. આઠમું આલાદાદનું. નવમું આલાદાદ પછી કોણ હતું? એના પછી બે યાદ છે, 10મું ને 11મું રઘુવીરજી મહારાજનું. પછી 12મું છે પાણવી ગામના પૂજા ડોડિયાનું. અને ધરાઈ ગામના ઓધવજી ભગતનું. એના પછી છે અખંડાનંદ સ્વામીનું તો હમણાં આવ્યું. વ્યાપકાનંદ સ્વામીને વણિકનું છે. વ્યાપકાનંદ સ્વામી અને ઓલા એમ મધ્યપ્રદેશના વણિકનું. અને પછી માણસિયા કાઠીનું. ના માણસિયા કાઠી 9મું નથી, અહીંયા જ છે માણસિયા કાઠીનું. એના પછી ગરડાના ઘેલાના પૂરની વાત છે. ઘેલામાં પૂર આવ્યું તો એ વાત છે. એના 2 ચરિત્ર છે, પણ આપણે એક જ ગણીએ છીએ. એમ તો ઘણા બધા ચરિત્ર છે ભાઈ, હવે યાદ નહીં આવે. એટલે આવા અભય વરદાન ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોને સુખ આપવા માટે, પોતાના ભક્તોને કષ્ટ થકી રક્ષા કરવા માટે આવે છે ને એને બચાવે છે. આગળના ચરિત્ર સાંભળીએ તે પહેલા શું કરવાનું છે? પ્રાર્થના કરવાની છે. હૃદયથી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ, હે મહારાજ, જેવી બધા ભક્તોની રક્ષા કરી એવી અમારી પણ કરજો. નમન હો કરો વિશ્વપાળને, કર કરી કહો ભક્તિ બાળને. અરજમાં હરી ઉરમાં ધરો, વિપતિમાં હરી શ્રી હરિ હરો. અવર આશરો મારે નથી, સર્વ જાણને શું કહો કથી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી. અમરના પતિ આશતા હરી, રસિક રાખજો વાલા લાજમાં હરી. પ્રણત પાડ છો સર્વના પ્રભો, દીન દયાળ છો વિશ્વના વિભો. વિમલ મૂર્તિ ઓરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો. હે વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. હે પ્રભુ અમને પાસ રાખજો. આજનું ચરિત્ર પણ અદ્ભુત છે. વડોદરાના બાપુરાયજી ને પ્રેમાનંદરાયજી 2 ભાઈઓ હતા, વણિક હતા. બહુ મહાન ભગવાનના ભક્તો હતા. અને સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી થકી સત્સંગ થયેલો. કોના થકી? અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી જેને સત્સંગ કરાવે એના જીવનમાં શું અધૂરાઈ રહે. અને આ બંને ભક્તો એવા મહાન ભક્ત ભગવાનના, આમના થકી વડોદરામાં ઘણા બધા લોકોને સત્સંગ થયેલો. પણ પરીક્ષા તો સાચા સોનાની જ હોય ને. સાચું કંચન હોય એ જ પરીક્ષા માટે તત્પર હોય. કથિરની કોઈ દિવસ પરીક્ષા થઈ શકે નહીં. આ બાપુરાયજી ને પ્રેમાનંદરાયજી બંને ભાઈઓ ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે એક દિવસ ગઢપુર જતા હતા. પોતાની સાથે ગાડા છે, પોતાના કામગારો સાથે છે, ઘણા બધા વ્યક્તિઓ છે, એમ 10-15 જણાનો સંઘ જતો હતો. જેવો પ્રસંગ પેલા બુરાનપુરના ભક્તોનો હતો, ગોવિંદજીનો, એવો ને એવો પ્રસંગ આ ભક્તોનો છે. પણ આમાં થોડી ઘટના અલગ છે.
આ ભક્તો પણ મહારાજ માટે સરસ મજાના થાળ, સરસ મજાના ખાદ્ય પદાર્થો, મહારાજ માટે ખેસ, વાઘા, ઘરેણા લઈને જતા હતા. અને મહીસાગર નદીની ઉતરી અને મહીની કોતર જેને કહેવાય, મહી કોતર એટલે ત્યાં જંગલ વિસ્તાર આવે, એ કોતર વિસ્તારની અંદર જ્યાં પહોંચ્યા અને ત્યાં બરાબર આ કોળી લોકોએ ઘેરી લીધા. અને કોળી લોકો ઘેરી લીધા અને બધું લૂંટવાનો જે પ્રયાસ કર્યો. અને હાથમાં હથિયાર હતા, ને આ તો બધા નિહત્તા હતા બિચારા, હથિયાર વાળા હતા નહીં કોઈ. અને ભક્તો બિચારા ગભરાવા લાગ્યા કે આ બધું લૂંટી લેશે આ લોકો, તમે મહારાજને આપશું શું? અને હૈયામાં ભગવાનને પ્રાર્થના કરવાનો પ્રારંભ કર્યો કે હે પ્રભુ, આ દોયલી વેળામાં તમારા વગર કોણ અમને બચાવનાર છે? અને તે વખતે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના વચનો યાદ આવ્યા છે. શું? કે ગમે ત્યારે કાંઈ પણ તકલીફ આવે ત્યારે તમે મહારાજના તિલચિહ્નને યાદ કરજો, મહારાજ તમને આધિવ્યાધિ ઉપાધિમાંથી બહાર કાઢી દેશે. બહુ હૃદયથી પરમાત્માને પ્રાર્થના કરતા હતા. મનમાં થયું કે હાલો બધા સાથે મળી આંખ બીચીને એક તિલચિહ્નનો પાઠ કરીએ પરમાત્માના ચરણારવિંદના, ભગવાનના શ્રી વિગ્રહમાં, એટલે ભગવાનના શરીરમાં રહેલા તિલચિહ્નને આપણે યાદ કરશું. ભગવાન ચોક્કસ આપણી રક્ષા કરશે. આમ નક્કી કરી અને બાપુરાયજીએ પ્રારંભ કર્યો તિલચિહ્નનો પાઠ કરવાનો. આપણે કરશું. તિલચિહ્નનો પાઠ કેટલાને આવડે છે આમાં? રોજ તિલચિહ્નનો પાઠ કરવો. ભગવાન ખૂબ હૈયામાં શાંતિ આપે. શક્ય હોય તો પૂજામાં એક માળા તિલચિહ્નની કરવી. ભગવાનના ધ્યાનની અદ્ભુત પદ્ધતિ છે. તિલચિહ્ન વિચારવાના, મુખમાંથી સ્વામિનારાયણ નામ લેવાનું. હા, પાઠ થાય એટલે જો દાખલા તરીકે પછી એમ બોલવાનું ન હોય. જો બે વૃત્તિ થાય, એક વૃત્તિ આપણી તિલચિહ્નની અંદર ફરતી હોય અને બીજી વૃત્તિ એ કરીને આપણે માળા ફેરવતા હોઈએ. સ્વામિનારાયણ થતું જાય અને એ જે અંદરનું મન છે ને એ ચિંતવન કરતું હોય મહારાજનું. દાખલા તરીકે આંખ બીચી જાઓ, આપણે તિલચિહ્નનો પાઠ કરશું એવી રીતે તમારે આ માળા કરવાની રહે. એટલે અવાજ જે છે ને એ ગેબી અવાજ આવે અંદરથી, અને આપણા મુખમાંથી આપણી જીભ શું રટન કરે? એ સ્વામિનારાયણ નામ રટન કરે. આ એક પદ્ધતિ છે, બહુ સરસ છે. ક્યારેક શું થાય ખબર? પ્રારંભ કાળની અંદર જ્યારે ધ્યાન કરવા મુમુક્ષુ બેસે ને ત્યારે થોડીક વાર મહારાજના ધ્યાનમાં સુખ આવે. પછી શું થાય? પછી ધીરે 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 વૃત્તિ તૂટે. વૃત્તિ તૂટે પછી વ્યવહારના સંકલ્પો થાય, ભગવાન સંબંધી સંકલ્પો થાય. આ બધામાંથી પાર ઉતરવા માટે આપણા સંતોએ શું કર્યું છે? આ તિલચિહ્નનો પાઠ પ્રવર્તાયો છે. એટલે તિલચિહ્નમાં સહેજે ઉથલ મારતા રહીએ, ઉપર નીચે ઉથલ મારતા રહીએ તો શું થાય? વૃત્તિ ભગવાનની મૂર્તિની બહાર જાય નહીં. અને મૂર્તિ જો સાધી લઈએ અને મૂર્તિ એ કરીને માળા થતી હોય તો એ માળા કેટલી બધી શક્તિશાળી કહેવાય. તમને ખબર? શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો જેટલી વાર રહે ને એટલી વાર પણ જો પરમાત્માની મૂર્તિમાં આપણી વૃત્તિ રહી જાય ને તો કેટલું સોનું કમાય ખબર છે? બ્રહ્માંડમાં ન સમાય એટલું સોનું જીવાત્મા કમાય છે. પૂજ્ય પરમ સુખ સ્વામી ઘણી વાર આ વાત કરતા હોય છે. તો અદ્ભુત આ ધ્યાનની પદ્ધતિ છે. આંખ બીચી અને બાપુરાયજી, ઓલા લોકો તો વિચારમાં પડી ગયા, કોળી લોકો, કે અત્યારે અમે આ લોકોને મારીએ છીએ, લૂંટીએ છીએ, તોય પણ ભગવાનની દ્રઢ નિષ્ઠા કેવી હશે? ભગવાનનો આશરો કેવો હશે? આધિવ્યાધિ ઉપાધિનો વિચાર ન કરતા ધ્યાનમાં બેસી ગયા બધા. અને ધ્યાન જ્યાં કર્યું પરમાત્માનું, તો જેનું આપણે ધ્યાન કરીએ પરમાત્મા આપણી ધ્યાન રાખવા ન આવે? ચોક્કસ આવે. તો પેલા આપણે ધ્યાન કરી જશું. વિચાર કરવાનો છે કે આ બાપુરાયજી દેશકાળની અંદર પરમાત્માનો ધ્યાન કરે છે, પણ કેવી રીતે કરે છે? શ્રીજી મહારાજના બંને ચરણાના તળા તે અતિશય રક્ત છે. બે ચરણામાં ઉદ્ધવ રેખા છે તે કેવી છે? તે અંગૂઠા આંગળી વચ્ચેથી નીકળી ને પાણીની બે કોરે નીકળી છે. મહારાજના જમણા ચરણામાં જવનું ચિહ્ન છે. જાંબુ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, અષ્ટકોણ અને સ્વસ્તિકના ચિહ્ન છે. ડાબા ચરણામાં કળશ, અર્ધચંદ્ર, વ્યોમ, ધનુષ, ગોપદ, ત્રિકોણ અને મીનના ચિહ્ન છે. ડાબા ચરણાના ફણામાં ઉદ્ધવ રેખાની પાસે પાસે બે શ્યામ ચિહ્ન છે. જમણા પગના અંગૂઠાના નખમાં ઊભી રાતિ રેખાનું ચિહ્ન છે.
એ જ અંગૂઠાને બાહલે પડખે એક તિલ્લ છે. અંગૂઠાની પાસેની આંગળીથી અંગૂઠાકોરનું પડખું તેમાં એક તિલ્લ છે. ટચલી આંગળીને બાહલે પડખે એક તિલ્લ છે. બંને ચરણના અંગૂઠા અને આંગળીઓ પર ઝીણા ઝીણા કોમળ એવા રોમના ચિહ્ન છે. બંને પગના અંગૂઠા અને પાસેની આંગળી બે વચ્ચે ચાકડીના ઘસારાના શ્યામ ચિહ્ન છે. બંને પગની ગૂંટીથી નીચે આસનના ઘસારાના શ્યામ ચિહ્ન છે. જમણા પગની ગૂંટીથી 5 તસુ નળા ઉપર એક મોટો તિલ્લ છે. સાથળને બાલે પડખે ખાપા વાગ્યાનું ચિહ્ન છે. ડાબા પગની ગૂંટીથી 5 તસુ નળા ઉપર એક મોટો તિલ્લ છે. તેથી ઉપર એક નાનો તિલ્લ છે. ઢીચણને બાલે પડખે શ્યામ ચિહ્ન છે. કટિભાગને વિશે ધોતિયું પહેર્યાના ઘસારાના શ્યામ ચિહ્ન છે. સદા શીતળ શાંત એવું જે ઉદર તેમાં ત્રિવડી પડે છે. ગોળ ગંભીર ઊંડી એવી જે નાભી તેની બે કોરે તિલ્લ છે. એ જમણી કોરે કાંઠા ઉપર છે ને ડાબી કોરે સે છેટે છે. નાભીથી બે તસુ પર 3 તિલની હાર છે. તેથી ઉપર હૃદયને વિશે કોમળ રોમે સહિત શ્રી વત્સનું ચિહ્ન છે. છાતીમાં 5 તસુ પોળું વિશેષ રતાસ પડતું અર્ધચંદ્ર આકારનું ડાબી કોરે વિશેષ ચડિયાતું આ ચિહ્ન છે. તેથી ડાબી કોરે એક તિલ્લ છે. તેથી ડાબી કોરે બીજો તિલ્લ છે. ડાબા સ્તન ઉપર ત્રીજો તિલ્લ છે. બંને સ્તન ઉપર છાપના ચિહ્ન છે. જમણી કૂખમાં એક મોટો તિલ્લ છે. તેની પાસે એક નાનો તિલ્લ છે. જમણી ભુજાની માયલી કોરે ઊભા વડે 4 તિલની હાર છે. તેને બાયલે પડખે નાના 4 તિલની હાર છે. જમણી ભુજાના મૂળથી 3 તસુ હેઠું છાપનું ચિહ્ન છે. કોણીથી નીચેને કાંડાથી ઉપર 2 તિલ્લ છે. ટચલી આંગળીના મૂળથી અડધો આંગળને છેટે એક તિલ્લ છે. ડાબી કૂખમાં 4 મોટા તિલની હાર છે. તેને બાયલે પડખે 4 નાના તિલની હાર છે. કૂખથી ઉપર બગલથી નીચે 3 તિલની હાર છે. ડાબી ભુજાના મૂળથી 3 તસુ હેઠું છાપનું ચિહ્ન છે. કોણીથી નીચેને કાંડાથી ઉપર હાથના ઉપલા ભાગ ઉપર એક તિલ્લ છે. ડાબા હાથના પોંચામાં એક તિલ્લ છે. ડાબા હાથનો અંગૂઠો પાસેની આંગળી વચલી આંગળી બે વચ્ચે એક તિલ્લ છે. ડાબા હાથનો અંગૂઠો પાસેની આંગળીના નખની માયલી કોરે એક તિલ્લ છે. બંને હથેળીઓ અતિશય રાતી છે. તેમાં શ્યામ એવી રેખાઓ જણાય છે. બંને હથેળીઓથી 8 તસુ ઉપર 2 છાપના ચિહ્ન છે. 2 કોણીઓ શ્યામ જણાય છે. ડાબા ખભાથી 2 તસુ નીચે રોમે સહિત એક તિલ્લ છે. તેથી નીચે બીજો તિલ્લ છે. તેથી નીચે ત્રીજો તિલ્લ છે. કરોડથી જમણી કોરે ડોકથી 2 તસુ નીચે રોમે સહિત એક તિલ્લ છે. ખરપડીમાં એક તિલ્લ છે. વાંસામાં 4 તિલ્લ છે. કંઠમાં જ્યાં ખાડો પડે છે ત્યાં એક તિલ્લ છે. તેથી ઉપર બીજો તિલ્લ છે. ચીબુકથી નીચે ત્રીજો તિલ્લ છે. પાકલ ઘીલોડા જેવા સુંદર મહારાજના હોષ્ટ છે. કમળના પત્ર સરીકી જીવા તેના અગ્રભાગમાં એક શ્યામ ચિહ્ન છે. પ્રથમની જમણી કોરની ડાળ તેમાં એક શ્યામ ચિહ્ન છે. જમણા ગાલમાં એક મોટો તિલ્લ છે. જમણા નેત્રના ખૂણામાં એક નાનો તિલ્લ છે. અતિશય નમણી નાસિકા છે. તેના પર સીડીના ચાઠાના ઝીણા ઝીણા ચિહ્ન છે. ચડતું ને ઉપડતું એવું જે લલાટ તેમાં તિલક આકારે ઊભી 2 રાતી રેખાઓ છે. તેથી જમણી કોરે કેસથી સહેજ હેઠું એક ચિહ્ન છે. જમણા કાનની બુટ્ટીમાં એક તિલ્લ છે. ડાબા કાનની માયલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે. બંને નેત્રની ઉપર નીચેની પાપણ તેમાં ઝીણી ઝીણી કરચલીઓ પડે છે. તાળવામાં એક મોટો તિલ્લ છે. શિખાના અગ્રભાગમાં એક નાનો તિલ્લ છે. શિખાની પછવાડે જમણી કોરે 3 તિલની હાર છે. હે પ્રભુ, હે મતવાલા, હે મહારાજ, અમે તમારું ધ્યાન કર્યું, હવે તો અમને બચાવવા આવો. આવા શબ્દો બાપુરાયજીના મોઢામાંથી નીકળી રહ્યા છે. અને જે આંખ ખોલીને એ અનંતકોટી બ્રહ્માંડનો ધણી ભગવાન શ્રી હરિ એ બાપુરાયજી અને પ્રેમાનંદ રાયજી અને એના સંઘને બચાવવા માટે આવી ગયા છે. ભગવાને આવીને તરત જ પોતાનામાં હાથમાં રહેલા ચાબુકોના પ્રહાર પેલા કોળી લોકોના વાહામાં કર્યા છે. અને જ્યાં વાહામાં પ્રહાર કર્યા છે ને પેલા કોળી લોકોને સમાધિ થઈ છે. આ પ્રસંગ અલગ છે, મેં કીધું ને આ પ્રસંગ થોડોક અલગ છે. વાહામાં જ્યાં સોટીના પ્રહાર થયા છે પેલા કોળી લોકોને સમાધિ થઈ. અને સમાધિમાં જોયું તો આ તો સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણ અનંત અવતારો પણ જે મૂર્તિની સ્તુતિ કરે, મોટા મોટા મુક્તો ભગવાનની આગળ હાથ જોડે એવા હે પરમેશ્વર સાક્ષાત પોતે પધાર્યા. અને જ્યાં સમાધિ ઉતરી
ત્યાં બધા કુળી લોકો તો મહારાજને ભખોભખ દંડવત કરવા લાગ્યા. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે કૃપાનાથ, અમે પાપી નથી હો, મજબૂરીને કારણે અમને આ ચોરી કરવી પડે છે. હે મહારાજ, અમને ક્ષમા કરો. તમારા ભક્તોને અમે હેરાન કર્યા, આ ભક્તોનો અપરાધ અમે ક્યાં ભવે છૂટશું. ભગવાન સ્વામિનારાયણના શ્રીમુખમાંથી શબ્દ નીકળ્યા છે કે ચિંતા નહીં કરો, આજ પછી આ ચોરીનું કર્મ કરતા નહીં. અમારી સોટી તમને સ્પર્શ થઈને એ તમે સમજો, અમે તમને વર્તમાન ધારણ કરાવ્યા છે. વર્તમાન ધારણ કરાવવાની પદ્ધતિ તો જુઓ. અમે તમને વર્તમાન ધારણ કરાવ્યા છે, આજ પછી ચોરીનું કર્મ કરતા નહીં. તમારું યોગ અને ક્ષેમ અમે વહન કરશું. તમારા રોટલા અમે ગળે લીધા છે, ચિંતા નહીં કરતા. તમને અન્ન વસ્ત્રે કરીને સુખી કરવાની જવાબદારી આજ પછી અમારી છે. અને ભગવાન શ્રી હરિ આ બાજુ અદ્રશ્ય થયા છે. પેલા કોળી લોકોએ બાપુરાયજીને વિનંતી કરી છે કે તમે બધા ક્યાં જાઓ છો? આ પ્રભુ કોણ હતા? અને અમને પોતાના આશ્રિત આટલી પડવારમાં પોતાના બનાવી દીધા અને અમારું કલ્યાણ પોતાના માથે લીધું. આટલા મોટા પુરુષ હતા કોણ? તે વખતે બાપુરાયજી આખું વૃત્તાંત કીધું છે કે અત્યારે ઘોર કડીકાળની અંદર અનંત આત્માને તારવા માટે આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા છે. અનંત આત્માને પોતાને શરણે લે છે. જેટલા આત્મા આ પ્રભુને શરણે થાય છે ને, બધાનું આ પરમાત્મા આત્યંતિક કલ્યાણ કરે છે. અને તે વખતે પેલા કોળી લોકોએ બે હાથ જોડ્યા છે કે બાપુરાયજી, ભક્તોને લૂંટવાનું પણ આ ફળ હોઈ શકે ને તમારા ભગવાન આટલા દયાળુ હોઈ શકે? આ જ્યારે ઇતિહાસ રચાશે ને ત્યારે દુનિયાને ખબર પડશે કે ભગવાનના ભક્તને કદાચ કોઈ લૂંટે છે ને, એને પણ એના ભગવાન પોતાના આશ્રિત બનાવી લે છે. લૂંટનારાના હૈયામાંથી અંતર શત્રુને લૂંટી લે ને, એ આ લોકમાં સર્વોપરી ભગવાન કહેવાય. અને કોળી લોકોના હૈયામાં જે અંતર શત્રુ હતા, જે ક્રૂર ભાવનાઓ હતી, એ બધી કોણે લૂંટી લીધી? આ ભગવાન શ્રી હરિએ લૂંટી લીધી છે. આ કોળી લોકોના મનમાં પણ થયું કે બાપુરાયજી, પ્રેમાનંદરાયજી, તમે વડતાલ જાઓ છો, અમારે પણ વડતાલ આ પ્રભુના દર્શન કરવા માટે આવું છે. પેલા કોળી લોકો જે લૂંટવા માટે આવેલા, એ હવે આ સંઘના અંગરક્ષક બનીને ચાલ્યા છે. વિચાર તો કરો, કેવા દ્રષ્ટાંતો છે. અંગરક્ષક બનીને ચાલેલા બધાએ ભગવાન શ્રીહરિના દર્શને આવ્યા. ભગવાન શ્રીહરિ બરાબર વડતાલની બહાર બુરંજ છે, ત્યાં બુરંજ ઉપર બિરાજમાન છે. બહુ મોટી સભા થઈને બિરાજમાન છે. અને ભગવાન શ્રીહરિએ પોતાના વરદસ્થી ઈશારો કરી અને બાપુરાયજીને, પ્રેમાનંદરાયજીને પોતાની પાસે બોલાવ્યા છે. બાપુરાયજીએ ભગવાન શ્રીહરિને અનેક પ્રકારની સોગાદો, અનેક પ્રકારના ભેટો ધરી છે. અને પછી આ કોળી લોકોને પોતાની પાસે બોલાવ્યા છે. એમાંથી વેલા કોળી ને રેવા કોળી, આ બે જણાઓ, બે જણાને તો ભગવાન શ્રીહરિના દર્શન કરતાની સાથે એટલું બધું હૈયામાં, એટલું બધો આનંદ ઉપજાણો અને અંતરમાં ત્રાસ વછૂટી ગયો કે અત્યાર સુધી કેટલા પાપના ધંધા કરતા હતા. જો આ પ્રભુ સાક્ષાત મને અમને ન મળ્યા હોત તો શું વલે થાત? આ દુર્લભ મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો હતો, એમાંય પણ આ પરમાત્માની ઓળખાણ ન થાત તો શું થાત? અને બહુ રોયા છે, ભગવાનના પગ પકડીને રોયા છે. વેલા કોળીને રેવા કોળીને મહારાજે કીધું છે, હે કૃપાનાથ, આ કાંઈક દયા કરો. હવે ફરીવાર ઘરે જવાનું મન થતું નથી. આ સલુણી મૂર્તિ હૈયામાં ચોંટી ગઈ છે. નેણુથી ન્યારા મારા નાથજી માં રહેજો, રસિયા રસીલી વાતો હવે તમે કૃપા કરીને કહેજો બા. હે દયાળુ પરમાત્મા, કાંઈક દયા કરો. હવે ઘરે જવું નથી, તમારી સાથે રહેવું છે. તમારી સલુણી મૂર્તિને આ આંખે કરીને અનેક વાર દર્શન થતા રહે. આપના શબ્દોના આ કાનમાં અખંડ ગુંજરાવ થતો રહે. બસ એ જ અમારો આહાર છે. અને મહારાજે આ વેલા કોળી અને રેવા કોળીને પોતાની પાસે રાખ્યા છે ને ત્યાગી બનાવ્યા છે. વિચાર કરો, લૂંટવા માટે આવેલા લૂંટારાઓ ત્યાગી થઈ જાય. આ લૂંટારાઓ ત્યાગી થયા છે. કોળી હતા એટલે મહારાજે સાધુ દીક્ષા તો ન આપી, પણ પાર્ષદની દીક્ષા આપી છે. અખંડ જ્ઞાનબાગની અંદર શાક બકાલું વાવતા અને દેહના અંતકાળ સુધી મહારાજની સેવા કરી છે. મહારાજના થાળમાં જ્યારે જ્યારે મહારાજ વડતાલ આવે ત્યારે આ વેલા કોળી ને રેવા કોળી જે શાક વાવતા, એ શાક મૂળજી બ્રહ્મચારીને લાવી આપતા અને મૂળજી બ્રહ્મચારી આ શાક બનાવી અને મહારાજને પ્રેમથી જમાડતા. બીજા ઘણા પણ
જે લૂંટવા માટે આવેલા એમાં અનેકને મહારાજે વડતાલની અંદર કારભારી તરીકે રાખ્યા. ઘણા બધા અમુક લૂંટારાઓ હતા એને બાપુરાયજી પોતાની સાથે વડોદરા લઈ ગયા. કોકને બાપુરાયજીએ રિક્ષા લઈ આપી, ઘોડાગાડી વાળી રિક્ષા હોય ને એ રિક્ષા લઈ આપી. એ રિક્ષા ચલાવવા માંડ્યા. કેટલાક ઘરકામ કરવા લાગ્યા અને કેટલાક જે સશક્ત હતા ને એ ચોકીદારની નોકરી કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિની આજ્ઞાથી કોઈ પણ લોકોએ પછી ચોરીનું કર્મ કર્યું નહીં. આ જીવન ભગવાન શ્રીહરિની આજ્ઞા પાડી, પૂજા પાઠ, તિલક ચાંદલો કરી અને ભગવાન શ્રીહરિ આ રોટલા આ ચોર લોકોના, વિચાર કરો, ચોર લોકોના રોટલા પોતાને માથે લીધા. કેવી રીતે વર્તમાન ધારણ કરવા પુનિત ભગત યાદ રહ્યું? કેવી રીતે? સોટી મારીને સોટી મારીને વર્તમાન ધારણ કરાવ્યા મહારાજ. આ બ્રહ્માંડ રચાણું ત્યારથી આજ સુધીમાં અનેક પરમાત્માના અવતારો બ્રહ્માંડમાં થયા, પણ કોઈને સોટી મારીને પોતાના આશ્રિત કર્યા હોય ને એ ભગવાન સ્વામિનારાયણ એકલૌતા ભગવાન છે. સાગર મહારાજ, કાલ તમારો જન્મદિવસ હતો ને, પરમ દિવસે હતો, પણ કાલે યુવા સભામાં તમને યાદ કર્યા હતા સ્વામી. ઠીક, તમને યજમાન બનાવ્યા હતા, અમે જમ્યા તમારું, તમને ખબર? પૂરી, શાક ને પુલાવ ને રાયતા ને અમે 11:15 તો જમતા હતા. સાગર મહારાજને યાદ કરીને જમ્યા અમે. 3 યજમાનો હતા કાલે. સાગર મહારાજ એક હતા. જન્મદિવસ હોય મિત્રનો તો જમવું પડે કે નહીં? તમે જમ્યા તમારા વતી. ત્યાં બાપુરાયજી અને પ્રેમાનંદરાયજી મહારાજના દર્શન કરી, મહારાજને ભેટ સોગાદો ધરાવીને પાછા ક્યાં ગયા? પાછા પોતાના ગામ વડોદરા ગયા. અને વડોદરા જઈ અને પાછું પોતાનું જીવન, જે ભક્તિમય જીવન હતું, એ વિતાવા લાગ્યા. એક દિવસનો સમય છે. સવારે આ બાપુરાયજી છે ને ભગવાનની પૂજા કરી રહ્યા છે, લાલજી રાખતા નાના. હવે એમાં ઘટના ઘટી. એનો છોકરો હતો ત્રિભુવનરાય. શું નામ હતું? ત્રિભુવનરાય. તે પૂજા કરતા હતા, તુલસી લેતા ભૂલી ગયા. તે પોતાના દીકરા ત્રિભુવનરાયને આ બાપુરાયજીએ સાદ કરીને કીધું, એલા ત્રિભુલા, તુલસી લેતા ભૂલી ગયો છો, એક કામ કર, અગાસીએ જા, આ તુલસીનો ક્યારો છે ત્યાંથી તુલસી તોડતો આવ. 4 માળની હવેલી હતી. કેટલા ધનાઢ્ય હશે તે વખતે? 4 માળની હવેલી. અને બાપુરાયજીનો આ દીકરો ત્રિભુવન, નાની ઉંમર હતી હજી, તુલસી તોડવા માટે ગયો. આ 12 વર્ષનો બાળક થોડોક નમવા ગયો ને, 4થા માળેથી હેઠો પડ્યો. 4 માળેથી પડતો જાય, પણ કરવા શું ગયો તો? કોના માટે? જેનો આશરો તેને તેની લાજ. આ બાજુ વડતાલમાં બેઠા ભગવાન શ્રીહરિને ચિંતાથી આ ત્રિભુવન નીચે પડી રહ્યો છે. 4થા માળેથી પડશે, શેનો જીવ? કાં માથું ફાટી જાય, કાં તો બહુ જખમી થઈ જાય. અને ભગવાન શ્રીહરિ દિવ્ય દેહ આવ્યા છે. આકાશ માર્ગે આ ત્રિભુવનને અદ્ધર ઝીલ્યો છે. અદ્ધર ઝીલીને ભગવાન શ્રીહરિ આ ત્રિભુવનને નીચે લાવ્યા ને, અને કીધું કે આ તુલસી તારા પિતાને આપી આવ, જા, એની પૂજા અધૂરી છે. અને ભગવાન શ્રીહરિ અદ્રશ્ય થયા છે. આ વડોદરાની આજુબાજુના એ વિસ્તારના લોકોના મનમાં એમ થયું કે આટલા ઊંચેથી આ બાળક પડ્યો, હવે શેનો જીવતો રહ્યો હશે? અને બાપુરાયજીનો એકનો એક દીકરો મૃત્યુને પામે તો આટલા મોટા નગર શેઠ છે, કેટલું બધું દુઃખ થશે. લોકો દોડીને આ જોવા માટે આવ્યા અને જોયું તો આ બાળક તો જાણે કાંઈ થયું જ નથી. તુલસીના છોડને, એમાંથી જે પત્તા એને વીણેલા એ લઈને પોતાના પિતાને આપ્યા. ઓલા લોકો અંદર ગયા, બાપુરાયજી તમને કઈ ખબર પડી? તમારો બાળક 4થા માળેથી અગાશી ઉપરથી તુલસી તોડવા માટે ગયો, પગ લશ્કર નીચે પડી ગયો, પણ કાંઈ થયું નથી. બાપુરાયજી તો ઊભા થઈને ત્રિભુવનને ભેટી પડ્યા. બેટા, ખરેખર ઉપરથી પડી ગયો? કે હા પિતાજી, ઉપરથી પડી ગયો. તો બચ્યો કેમ? તને કાંઈ લાગ્યું નથી? ખરોચ પણ આવી નથી? આ કેમ? આ ઘટના કઈ રીતે બની શકે? અને તે વખતે ત્રિભુવનના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા, પિતાજી, હું ઉપરથી પડ્યો ને, મેં આંખ બીચીને ભગવાન શ્રીહરિને યાદ કર્યા. અને મહારાજને મેં જ્યાં યાદ કર્યા ને, એ ભગવાન શ્રીહરિ એટલા બધા દયાળુ છે ને, મને બચાવવા માટે આવી ગયા. હું જ્યાં જોરથી નીચે પટકાઉં ત્યાં તો ભગવાન શ્રીહરિએ મને ઝીલી લીધા. અને ઝીલીને મારા માથા ઉપર હાથ ફેરવીને કીધું, બેટા,
જા તારા પિતા પૂજા કરવા માટે બેઠા છે ને, એને મારા ચરણોમાં તુલસી ચડાવવા છે, આ તુલસી તારા પિતાને આપી દે છે. એમ કહીને ભગવાન શ્રી અદ્રશ્ય થાય. બાપુરાયજી તો પૂજા કરતા કરતા આંખમાંથી આંસુડાઓની ધારાઓ થવા લાગી. હે પ્રભુ, તું કેટલો બધો દયાળુ છો. પોતાના ભક્તોને કોઈ દી તું એકલા મૂકતો નથી. આપણને લાગે છે કે આપણે એકલા છીએ, પણ ભગવાન છે ને પોતાના ભક્તની અખંડ સેવામાં છે. નાનો બાળક હોય ને માતા પિતા પોતાના બાળકને કેમ સાચવતા હોય, એમ આપણે ભગવાનના બાળક છીએ ને, ભગવાન પોતાના બાળકની અખંડ રક્ષા કરે છે. એ આ લોકની આદિ વ્યાધિ ઉપાધિ થકી તો રક્ષા કરે, પણ અંતરશત્રુ જે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, આવા અંતરશત્રુ થકી પણ ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે. આપણને કલ્પના પણ ન હોય. કદાચ આપણા હૈયામાં કંઈક અયોગ્ય ગાઢ સંકલ્પ થવાનો હોય, કદાચ આપણા માધ્યમથી કંઈક અધર્મ થઈ જવાનું હોય ને, ત્યારે પણ ભગવાન શ્રી કોકના ને કોકના માધ્યમથી આપણું હૈયું પરિવર્તન કરાવી નાખે છે અને અંતરશત્રુ થકી રક્ષા કરીને પોતાની મૂર્તિ પ્રસ્થાપિત કરાવી નાખે. આ પરમાત્માની કરુણતા છે. ભાગવતજીનો બહુ સરસ મજાનો પ્રસંગ છે. નૃસિંહ અવતાર જ્યારે થયો અને હિરણ્યકશિપુને જ્યારે ઊભો ચીરી નાખ્યો ને, ત્યારે પ્રહલાદજી ભગવાન નૃસિંહ નારાયણના ખોડામાં બેઠા ને, ભગવાન નૃસિંહ નારાયણ એ પ્રહલાદજીને ચાટવા લાગ્યા છે. એટલો બધો વાલ પ્રહલાદને કર્યો છે, એટલો બધો વાલ પ્રહલાદને કર્યો છે, જાણે એમ કહેતા હોય, પ્રહલાદ તારા જેવા ભક્તથી અધિક મને શું છે. ત્રિલોકીમાં આવા અસુરોને ચીરવા મારા માટે કોઈ મોટી વાત નથી, પણ તારા જેવા ભક્ત મને દુર્લભ છે. અને તે વખતે પ્રહલાદજી અદ્ભુત માંગણી કરી છે ભગવાન પાસે કે હે કૃપાનાથ, આ ત્રિલોકી જેણે જણજણાવી નાખી હતી, એવા મારા બાપ થકી, આ અસુર મારા પિતા થકી તમે મારી રક્ષા કરી છે ને, એને હું રક્ષા નથી માનતો. કદાચ એને મને પર્વત ઉપરથી ફેંકાવી નાખ્યો હોય, કદાચ લાકડા ગોઠવી અને મારી ફઈના ખોડામાં બેસીને મને હળગાવવાનો પ્રયત્ન શું કામ ન કર્યો હોય. તમે હે પ્રભુ મારી ક્ષણે ક્ષણે મારા દેહની રક્ષા કરી છે, પણ પ્રભુ વિષય આપે ને એને હું ભગવાન નથી માનતો, અને વિષય માંગે એને હું ભક્ત નથી માનતો. હે પ્રભુ, હું તમને ખરા અર્થમાં ભગવાન ત્યારે માનું જ્યારે તમે મારા ઇન્દ્રિય રૂપી, ઇન્દ્રિય અંતઃકરણ રૂપી શત્રુ થકી મારી રક્ષા કરો ને, ત્યારે તમે સાચા પરમેશ્વર કહેવાઓ. અને હું જ્યારે આ લોકની કંઈ તુચ્છ પદાર્થમાં લોભાઈને આ લોકના તુચ્છ પદાર્થ ન માંગુ ને, ત્યારે હું ભક્ત સાચો ગણાવું. આ માંગણી જ્યારે પ્રહલાદજીએ કરી છે ને, ભગવાન નૃસિંહ અતિશય રાજી થયા છે, ભેટી પડ્યા છે. શાબાશ પ્રહલાદ, શાબાશ, તને માંગતા આવડ્યું. તે બાપુરાયજીએ પણ આવી જ કંઈક માંગણી કરી. હે પ્રભુ, આ દેશકાળની અંદર આપ અમારી રક્ષા કરો છો, હે પ્રભુ, પણ આ મનરૂપી મહાન ભયંકર આ શત્રુ છે ને, એ થકી પણ તમે અમારી રક્ષા કરતા રહેજો. સમય જતા બાપુરાયજીના ઘરમાં એમના પિતાનું અવસાન થયું છે. બહુ મોટી ઉંમર હતી, પિતાનું અવસાન થયું. પોતે સમાજમાં મોટા માણસ, એટલે ત્રયોદશી આદિક વિધાન જ્યારે કર્યું છે ને, ત્યારે પિતાના 13માં ઘણા આખા લગભગ વડોદરાના આખા મહાજનને જમવાનું નોતરું આપ્યું છે. અને રસોઈ પણ બહુ સરસ મજાની બનાવી. ચૂરમાન લાડુ, લાપસી, પૂરી, દૂધપાક, દાળ ભાત, શાક. 3000 માણસો જમે એટલી રસોઈ. કેટલી સાગર મહારાજ? તે વખતે 3000 માણસો જમે એટલી રસોઈ કરાવી. પણ આ જ્ઞાતિની અંદર બાપુરાયજીના દ્વેષી પણ ઘણા બધા હતા. એ લોકોએ મનમાં વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ, આજુબાજુમાં જેટલા આપણા જ્ઞાતિ મહાજનો છે ને, બધાને કહી કે આપણે જમવાનું નોતરું પ્રાપ્ત થયું છે. તે ગામના આગેવાનો નીકળ્યા, કોકના ઘરે આમંત્રણ આપવા માટે પોતાના સમાજને. બોલો, તે આજુબાજુ વડોદરાની આજુબાજુ જેટલા પણ વિસ્તાર હતા, જ્યાં પણ વણિકોની વસ્તી હતી મહાજનોની, બધે જઈને આમંત્રણ આપી આવ્યા. બધે આમંત્રણ આપી આવ્યા એટલે કેટલો થયો સમુદાય ખબર? 10,000 માણસો. રસોઈ બની હતી 3000ની અને આમંત્રણ આપ્યા 10,000 માણસોને, અને 10,000 માણસો ત્રાટક્યા. બાપુરાયજી આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા. હવે શું કરીશ? હવે આ લાજ કોણ રાખશે? અને તે વખતે વડોદરાની અંદર સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી, અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી બિરાજમાન હતા. સ્વામીને દંડોત પ્રણામ કરીને સ્વામીને કીધું, સ્વામી ઉપાધિ થઈ છે. એ કે શું થયું? કે સ્વામી પિતાનું કારજ છે, 13મું છે, ત્રયોદશી વિધાનની અંદર આખી જ્ઞાતિને આમંત્રણ આપ્યું હતું, પણ જ્ઞાતિના અમુક લોકો એવા દ્વેષીલા કે આપણા વડોદરાના મહાજનો તો બધા આવ્યા, આખી જ્ઞાતિ આવી ગઈ જમવા માટે, પણ આજુબાજુના વિસ્તારના લોકોને પણ, અમારી જ્ઞાતિના લોકોને પણ આમંત્રણ પોતે આપી આવ્યા,
કે બાપુરાયજી બહુ મોટા માણસ છે, એના પિતાનું કારજ છે, આપણને બધાને જમવાનું નોતરું છે, હાલો આપણે બધાએ જવાનું છે. તે 10,000 લોકો અત્યારે ડેલીએ સાદ પાડી રહ્યા છે પંગત થવાની, પણ 3,000 લોકોના જમણમાંથી મારે આ 10,000 લોકોને જમાડવા કઈ રીતે? સ્વામી કે ચિંતા નહીં કરતો, સાહેબ સરખા સેઠિયા વસે નગર કી માઈ, अरे उसको अंधन की क्या कमी जिसकी हुंडी चले नवखंड माई. चिंता नहीं करतो, अरे द्रौपदी ना चीर पूरनारो तारा घरे तारी रसोई नहीं पूरी पाड़े, चिंता नहीं कर. અને આગળ તને તો બચાવવા માટે ભગવાન શ્રી કેટલી બધી વાર આવ્યા છે. એક કામ કર, જે ઘરની અંદર, જે ઓરડાની અંદર રસોઈ બનીને તે બનાવીને રાખી છે ને 3,000 માણસોની, એ ઓરડાની અંદર તું જે ઠાકોરજીની પૂજા કરે છે ને નિત્ય, એ મૂર્તિ પધરાવ, એની સામે ઘીનો દીવો કરજે. અને તારા જે સત્સંગી વણિકો છે, જે તારા મિત્ર છે, તારા ભાઈબંધ છે, એને સોંપી દે. ધનજી બાપા તમે કેમ ઉભા રહ્યો એકાંતિકના રસોડાની બહાર? બસ એમ સોંપી દીધા. એવા 2 વણિકોને ઉભો રાખી દેજે, ભગવાનના ભક્તો હોય એને, અને એને કહેજે આ ઓરડાની અંદર કોઈએ પ્રવેશ કરવાનો નથી, બધાને બહાર, હારથિયા પણ બહાર, પીરસનારા પણ બહાર. આ 2 ભક્તોને ચોકીમાં રાખજે. આ બંને ભક્તો જે પકવાન જોઈતા હશે એ તમને બહાર આપતા રહેશે, એને પીરસતા રહેજો. અને આ 2 ભક્તોએ જવાબદારી ઉપાડી અને બંને ભક્તો આપવા માંડ્યા. આખી નાત જમી લીધો, આખી નાત જમી લીધી. સાંજ સુધી જમણવાર ચાલુ રહ્યું. ગામના જે બીજા ઇતર લોકો હતા એને પણ જમાડ્યા. અરે જે હરિજન વાસ હોય ત્યાંથી હરિજનોને બોલાવ્યા, એમને જમાડ્યા. આખી રાત વીતીને ત્યાં સુધી જમાડતા રહ્યા, તોય પણ ખૂટ્યું નહીં. ધનજીભાઈ તમારી જે ઓલા 2 ભક્તો હતા ને, બિચારા થાકી ગયા, બાઉલ ભરીને આપીને. એ લાડવા લ્યો, લાપસી લ્યો, પૂરી લ્યો, શાક લ્યો, દાળ લ્યો, આપતા જાય. પણ એટલું ને એટલું કોઠાર જોવે તો આ બધું આવે છે ક્યાંથી? અક્ષય પાત્ર છે કે શું? જેમ ભાગવતજીની અંદર કથા લખાણી, જમદગ્નિ ઋષિ પાસે કામદૂધા ગાય હતી અને સહસ્ત્ર અર્જુનની આખી સેનાને આ કામદૂધા ગાયના માધ્યમથી જમદગ્નિ ઋષિએ જમાડ્યા. એવી જ રીતે આજે બાપુરાયજીએ આખાએ પોતાના મહાજનને નહીં, આખાએ વડોદરાને જમાડ્યા. છેલ્લે તો ભિખારી લોકોને અન્ન આપ્યું ને, તોય પણ અનાજ ખૂટ્યું નહીં. અને આખાએ વડોદરા અને આજુબાજુ વિસ્તારની અંદર આ બાપુરાયજીનો જય જયકાર થયો. તે વખતે બાપુરાયજી બોલ્યા છે કે મારો જય જયકાર નહીં કરો, આ જે પરચો છે તો ભગવાન સ્વામિનારાયણનો છે અને એના મહાસમર્થ સંત અનાદિમૂળ અક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનો છે. ભગવાન અને ભગવાનના સંતો જો મને ન મળ્યા હોત ને તો મારી શું ગલે થાત. અને બાપુરાયજી આંખમાં આંસુ લાવી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા છે, હે મહારાજ કેટલા બધા દયાળુ છો તમે, હે દયાના સાગર, હે પરમાત્મા, હે કૃપાનાથ માલિક, આજ જો આપે લાજ ન રાખી હોત ને તો મારી લાજ જતી રહેત. આ દ્વેષીલા લોકોએ તો નક્કી કર્યું હતું કે આ બાપુરાયજીનું ખૂટે, અને ખૂટે એટલે અમે એના પંચમાં, મહાજનમાં, જ્ઞાતિમાં, વડોદરા શહેરની અંદર, ગાયકવાડ સરકારની અંદર એની થૂથું થાય, એને નીચું જોવું પડે એવું અમારે કરવું હતું. પણ બાપુરાયજી અમે તમને શું કહીએ, તમે ભગતે સાચા, અને તમે જેનો આશરો કર્યો છે ને એ ભગવાન સ્વામિનારાયણે સાચા, અને તમારા ગુરુવર્ય સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી પણ એ સાચા. તે આવા ને આવા ચરિત્રો ભગવાન પોતાના ભક્તોને બચાવવા માટે કરતા હોય છે. પણ અત્યારે કથાનો સમય એ પૂરો. એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ